ખરેખર બીને બુદ્ધિ કસોટી એના ઉપરાંત વેક્સલરની પણ બુદ્ધિ કસોટીઓ વ્યક્તિગત માપન માટે વપરાય. વ્યક્તિગત માપન એટલે એક એક વ્યક્તિને માપવા માટે એની બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય. આ કસોટીઓ બાળકથી લઈ પુખ્ત વયની જેટલી બી વ્યક્તિઓ હોય એના માપવા માટે વપરાય. જુદા જુદા વય જૂથો માટે આ બુદ્ધિ કસોટી કેવી હોય? જુદી જુદી, મતલબ જેવી ઉંમર હોય એવી બુદ્ધિ કસોટી હોય. વેક્સલરની બુદ્ધિ કસોટીઓમાં પહેલી બુદ્ધિ કસોટી છે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી. પણ આમાં શરૂઆત થાય 16 વર્ષથી માંડી 64 વર્ષ સુધી પુખ્ત વયના લોકોની બુદ્ધિને માપવા માટે આ બુદ્ધિ કસોટીઓનો શાબ્દિક આંક એટલે તમારા શબ્દો, તમે શબ્દોની દ્રષ્ટિએ તમે કેવા છો, ક્રિયાત્મક આંક એટલે કે તમે કાર્યની અંદર કેવા છો, એટલે શબ્દો અને ક્રિયા આ બેને માપવાનું કામ કરશે. કયા કયા વર્ષના લોકો માટે? 15 થી 64 વર્ષ માટે. બીજા નંબરની વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીઓની અંદર ખાસ તેના માટેનું માપન કરવામાં આવે. તો એમાં એક તો માહિતી, એની સમજ, આંકડાઓનું પુનરાવર્તન, સામ્ય શોધવું, સામ્ય એટલે સરખી સરખી વસ્તુ શોધવી, શબ્દ ભંડોળ આપવા એટલે કે શબ્દ ભંડોળ તમને આપવામાં આવે એમાંથી તમારે બીજા નવા સ્પેલિંગ બનાવવા, વન ગોઠવવા પેલા નહીં આવતા બધા ટુકડાઓ નાના નાના હોય તો પછી એકબીજાના જોઈન કરીને પછી એક નવું ચિત્ર બનાવવાનું. તો એ ચિત્ર જેવા વિભાગોની ચિત્રપૂર્તિ એટલે ચિત્ર અધૂરું હોય અને એ ચિત્ર તમારે પૂરું કરવાનું કે એચજીવ કરવાનું કે ભાઈ કયું ચિત્ર હશે અને જે ચિત્ર હોય એ પ્રમાણે તમારે બુદ્ધિ કસોટી બનાવવાની. તો આ રીતે વેક્સલરની બુદ્ધિ કસોટીઓમાં 11 ઉપ કસોટી લેવામાં આવે. કેટલી? 11 ઉપ કસોટી. એટલે કસોટીની અંદર બીજા પાછા ભાગલા પડશે એટલે એને ઉપ કસોટી કહેવાય. જેમાંથી 6 ઉપ કસોટી કેવી હોય? શાબ્દિક હોય. 11 હોય એમાંથી 6 શબ્દો વાળા ટેસ્ટ લેવાય, શબ્દોની ટેસ્ટ, અને 5માં કાર્યોની ટેસ્ટ લેવામાં આવે, કાર્યાત્મક હોય 5 એટલે થઈ ગઈ ને 11. 1981માં પુખ્તો માટેની બુદ્ધિ કસોટીઓમાં એણે સંશોધન કર્યું, સંસ્કરણ આપ્યું. સંસ્કરણ એટલે નવું સંશોધન કર્યું અને એનું બીજું નવું નામ આપવામાં આવ્યું WAIS R. આવું નામ આપવામાં આવ્યું. પહેલા એ શું કહેવાતું હતું? WAIS કહેવાતું હતું. હવે કહેવાય WAIS R. તો એ છે પુખ્ત માટેની બુદ્ધિ કસોટી. એના પછી છે વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટી. એટલે બાળકો માટે જે બુદ્ધિ કસોટીઓ બનેલી હોય વેક્સલરની એમાં 6 થી 16 વર્ષના માટેની રચના કરી હોય જેને આપણે કહીશું WISC. એના ઉપરવાળાનું શું નામ હતું? WAIS. આનું શું નામ છે? WISC. એના પછી જે વેક્સલરની પૂર્વ પ્રાથમિક કક્ષાની કસોટીઓ. પૂર્વ પ્રાથમિક કક્ષા એટલે શરૂઆત થાય 4 થી લઈને 6.5 વર્ષનો વાળો. મતલબ બાળક જન્મ એના પછી 4 વર્ષનું થાય 4 થી 6.5 વર્ષ સુધી જ્યાં સુધી સ્કૂલમાં ના જાય ત્યાંની કસોટી છે પૂર્વ પ્રાથમિક શાળા. એવું લખ્યું જુઓ, પૂર્વ પ્રાથમિક શાળા કક્ષાની કસોટી જેને વેક્સલર પ્રી પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્ટ કહેવામાં આવે, WPPSI એનું શોર્ટ ફોર્મ છે. તો આ રીતે વેક્સલર એ 3 પ્રકારની બુદ્ધિ કસોટી બનાવી. પુખ્ત માટે બનાવી, બાળકો માટે બનાવી અને પ્રી પ્રાઇમરી એટલે કે પ્રી શાળામાં ગયા પહેલા, પૂર્વ પ્રાથમિક શાળામાં જાય પહેલા ધોરણમાં પ્રવેશ કરો એ પહેલાની બુદ્ધિ કસોટી. એમાં તમારો શોર્ટ ફોર્મ ખાસ યાદ રાખવાના. જો પહેલાનું શોર્ટ ફોર્મ WAIS, બીજાનું છે WISC, ત્રીજાનું છે WPPSI. એના પછી આવશે રેવેનની બુદ્ધિ કસોટીઓ. હવે રેવેને જે બુદ્ધિ કસોટીઓની રચના કરી એમાં એણે ભાષા અને સંસ્કૃતિની અસરથી મુક્ત થઈને બુદ્ધિ કસોટીની રચના કરી. જેમાં એણે શૈક્ષણિક માપન દ્વારા વપરાતી અશાબ્દિક બુદ્ધિ કસોટીઓનું નિર્માણ કર્યું. અશાબ્દિક એટલે એમાં તમારે કંઈ બોલવાનું નહીં, બોલ્યા વગર તમારા એ કસોટીના આન્સર આપવાના. શાબ્દિક કસોટી કેવી હોય તો તમારે બોલવાનું. જેમ કે હું તમને કહું છું ભાઈ એનો સ્પેલિંગ બોલો, તમે બોલો. કોઈ વસ્તુ હોય તમને બોલીને કોઈ વાર્તા કહો, કોઈ વાર્તાના આધારે તમને માર્ક્સ આપવામાં આવશે. શાબ્દિક કસોટી. અશાબ્દિક કસોટીમાં શું હોય કે તમારે કંઈ બોલવાનું નહીં, બોલ્યા વગર તમારી કસોટી લેવામાં. આ કસોટીને રેવેન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે, RPM.
કહેવાય. જેસી રેવેન દ્વારા 1936માં કસોટીની રચના કરવામાં આવી. અમૂર્ત એટલે ખબર પડે ને? એવા વિચારો કે જે આપણે કોઈને, જેમ કે તમારા મનમાં તમે કોઈ વિચારો કરો અને એ વિચાર તમે કોઈને કહો નહીં, એને કેવા વિચાર કહેવાય? અમૂર્ત, કે જેમાં કોઈ લોજિક હોય, જેમાં કંઈક વસ્તુ છુપાયેલું છે, એને કેવો તર્ક કહેવાય? અમૂર્ત તર્ક કહેવાય. આ કસોટી ખૂબ જ ઉપયોગી સાબિત થાય. કેટલા ઉંમરના વ્યક્તિઓ માટે આ બુદ્ધિ કસોટી લેવામાં આવે? તો 5 વર્ષની ઉંમરની વયથી આ બુદ્ધિ કસોટીઓની શરૂઆત થાય અને પુખ્ત વય સુધી આ બુદ્ધિ કસોટી લેવામાં આવે. એટલે 5 વર્ષથી લઈને 5 વર્ષના બાળકોથી લઈને પુખ્ત વયના લોકોની માટે આ બુદ્ધિ કસોટી વપરાય. આ બુદ્ધિ કસોટીમાં 60 વિકલ્પો, બહુ વિકલ્પ એટલે વિકલ્પો નહીં હોતા, 4 વિકલ્પ હોય પછી તમારે એક આન્સર ટિક કરવાનો હોય. તો એમાંથી બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હોય, જેમાં સરળથી અઘરા હોય. પહેલા તમને એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછવામાં આવે, પછી એકદમ હાર્ડ ક્વેશ્ચન આપવામાં આવે. એટલે સરળથી અઘરા તરફ તમને પ્રશ્ન પૂછવામાં આવે. કસોટી આપનાર વ્યક્તિ અહીં પ્રશ્નમાં તરેહની પૂર્ણ ખૂટતી કડી શોધવાનું એને કહેવામાં આવે. એટલે તમને એક આકૃતિ બતાવવામાં આવે અને આકૃતિ તમને કહેવામાં આવે કે ભાઈ આમાં જે ખૂટતું હોય ને પૂરું, એને કહેવાય તરેહની પૂર્ણ બનાવવા માટેની ખૂટતી કડી શોધવી. ઘણી વખત તમને તરેહો આ રીતની હોય, 6x6 હોય, 4x4 હોય, 2x2 હોય. આવી રીતે સંકુલ એટલે જોડીમાં પૂછવામાં આવે પ્રશ્ન. અને વિવિધ બુદ્ધિ કસોટી વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓની રચના કરવામાં આવે. એટલે જેવી વ્યક્તિ હોય ને એ પ્રમાણે બુદ્ધિ કસોટી તૈયાર થાય. તમારું માઇન્ડ પહેલા વોચ કરવામાં આવે. વોચ કરી પછી એની વ્યાખ્યા મુજબ તમે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમારા ઉપર આ કસોટી લેવાય. અલગ અલગ રીતે 3. નીચે તમને એક બુદ્ધિ કસોટીનો એક નમૂનો આપ્યો રેવેનની. એના પરથી તમને વધારે સારી રીતે ખબર પડશે કે આને અશાબ્દિક કેમ કહેવાય. કેમ કે આમાં તમારા શબ્દોનો ઉપયોગ કરવાનો હોતો નહીં. જો આ તમને એક આપી ડિઝાઇન, એમાં તમને નીચે જો વિકલ્પો આપ્યા, 6 વિકલ્પ આપ્યા. એ 6 વિકલ્પમાંથી તમારે અહીંયા નક્કી કરવાનું કે અહીંયા કયું નીચે નામથી કયું ઉપર આવશે. તો જો આ તો આવે નહીં, આવો આવી ના આવે, જે આવો આવી ના આવે. હવે બચ્યા 2 ઓપ્શન, કેમ કે આ 2 લગભગ સમાન જેવા લાગે. પણ આની અંદર જો આ લાઈન દેખાય એટલે આવી ના આવે, એટલે આ ઓપ્શન. એટલે આ તમારું ઉઠાઈને પછી આની અંદર આ મૂકી દેવાનું. એટલે તમારે ખાલી જે વિકલ્પ હોય એમાં ડી લખવાનું હોય, એમાં તમે બોલવા થોડી આવો. એટલા માટે એને અશાબ્દિક કહેવાય. થોડી અશાબ્દિક કેમ કહેવાય? શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. એ વિકલ્પ આવે એ વિકલ્પ લખી દેવાનો આન્સર. ખ્યાલ આવી ગયો આમાં? રેવેનની બુદ્ધિ કસોટીનો એક નમૂનો હતો કે આ રીતે કસોટીઓ તમારી લેવામાં આવે. તો રેવેનની બુદ્ધિ કસોટી પહેલા કેવી હોય? પહેલા કેવા પ્રશ્નો પૂછે તમને? સરળ. પછી કેવા હોય? અઘરા. બરાબર. એના પછી છે રેવેન, પછી છે કોફમેનની બુદ્ધિ કસોટી. આ બુદ્ધિ કસોટીમાં અમેરિકાના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિ માપનની કસોટી માટે વિશ્વ સ્તર ઉપર જાણીતું છે. વિશ્વ લેવલ ઉપર આનું નામ બહુ પ્રખ્યાત છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC આ કસોટીનું નામ છે. કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન એટલે બાળકો માટે આ બુદ્ધિ કસોટીની રચના કરે. અન્ય બુદ્ધિ કસોટીઓ શૈક્ષણિક માપનમાંના ક્ષેત્રે જાણીતી છે. મતલબ કે તમે કયા ક્ષેત્રમાં તમારે શિક્ષણ લેવા જેવું છે, તમારે શું ભણવા જેવું છે, એના માટે આની કસોટી બનાવી. એના ઉપરાંત કોફમેને બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ KBIT નામની કસોટી બનાવી. ઇન્ટેલિજન્ટ પણ ચેક કર, તમારી અંદર કેટલી બુદ્ધિ શક્તિ છે એને ચેક કરવા માટે આ બુદ્ધિ કસોટીની રચના કરો. આનાની દ્વિતીય આવૃત્તિ, આ પ્રથમ આવૃત્તિ હતી, એના પછી દ્વિતીય આવૃત્તિ બહુ અગત્યની સાબિત થઈ. એના ઉપરાંત કોફમેને એડોલસન્ટ એન્ડ એડલ્ટ્સ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ AAIT
એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. આમાં પણ પુખ્ત વયની વ્યક્તિઓ માટે આ બુદ્ધિ કસોટીની એમણે રચના કરી. 2004-5ના વર્ષના અંતે તેમની બુદ્ધિ કસોટીનું પુનઃસંસ્કરણ એટલે આજે કસોટી બનાવી હતી ને એનું ફરીથી નવેસરથી સુધારેલું સ્વરૂપ બજારમાં લાવ્યા. જેમ આપણે કહેતા કોઈ વસ્તુને આપણે અપડેટ કરીએ તો એ અપડેટ કરેલું વર્ઝન બજારમાં લાવવામાં આવ્યું. બુદ્ધિ માપનની અંદર શૈક્ષણિક સ્થિતિ માપવા માટે આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય. મતલબ કે તમે શિક્ષણની અંદર તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો એના માટે આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય. તમે કયું શિક્ષણ સારું લેશો, જેમ કે તમે માની લો કે 12મું ભણી તો 12મું ભણ્યા પછી તમારે આગળ જઈને કયો કોર્સ લેવો તેમાં જવું, એના માટે ચેક કરવામાં આવે. અને ચેક કર્યા પછી તમને આન્સર આપવામાં આવે કે ભાઈ તમે 12મું ભણ્યા પછી આ લાઈનમાં જાઓ અથવા તો આ કોર્સ કરો તો એ તમારા માટે વધારે નથી. તો એ રીતે આખું આ સ્ટ્રક્ચર બનાવેલું. આના પછીનો નવો એક ટોપિક આવશે બુદ્ધિ આંકનું વિતરણ. હવે એકવાર વિતરણ જોઈ લો. 70 થી નીચે હોય તો વ્યક્તિ માનસિક પડકારરૂપ કહેવાય એવી વ્યક્તિઓ 2.20 છે. 70 થી 79 વચ્ચે હોય સીમાવર્તી બુદ્ધિ કહેવાય 6.70 છે આવી વ્યક્તિઓ, એટલે 6.70% વ્યક્તિઓ છે આવી ટકાવારી. 80 થી 89 ની વચ્ચે બુદ્ધિ આંક હોય એને નિમ્ન સરેરાશ બુદ્ધિ કહેવાય જેની ટકાવારી છે 16.10. 90 થી 109 ની વચ્ચે બુદ્ધિ જે હોય એના સરેરાશ બુદ્ધિ કહેવાય એવા લોકો 50% લોકો છે. 110 થી 119 ની વચ્ચે હોય એને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ કહેવાય એવા લોકો 16.10 છે. જો અહીંયા રિપીટ થવા લાગે 16.10. એના પછી 6.70 ઉચ્ચ બુદ્ધિ 120 થી 130 અને 130 થી ઉપરના હોય પ્રતિભા સંપન્ન બાળક કહેવાય, પ્રતિભાશાળી વ્યક્તિ કહેવાય. અને એવા જ વ્યક્તિઓ 2.20 હોય એટલે કે હાઈ લેવલ ઉપર વ્યક્તિ 2.20 હોય ને લો લેવલ પર બી 2.20 જ હોય. એટલે એકદમ જે આપણે કહીએ ને કે ભાઈ મંદ બુદ્ધિ એવા લોકો 2.20 હોય અને આપણે એમ કહીએ કે એકદમ જોરદાર પાવરફુલ વ્યક્તિ એવા લોકો બી કેટલા હોય 2.20 જ હોય. એટલે કે બંનેની ટકાવારી કેવી હોય સમાન હોય. એવરેજ બુદ્ધિ, એવરેજ એટલે સરેરાશ બુદ્ધિ વાળા લોકો કેટલા હોય 50% હોય. એવરેજ એટલે સામાન્ય બુદ્ધિ એવા લોકો 50% હોય નોર્મલ. પછી એની ઉપર એની નીચે બધા આંકડાઓ. હવે એક ટોપિક છે આપણો નવો પ્રશ્ન છે, અહીંયાથી નવો પ્રશ્ન આવશે પ્રતિભા સંપન્ન બાળકો.